દર્શક મિત્રો, હું તમને આજે સરદાર જન્મ જયંતિ પર્વ પર સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત કરીશ. આપણા દેશમાં નેતાઓ તો ઘણા થઈ ગયા, તે નેતાઓમાંથી પણ જેને 562 રજવાડા એક કર્યા એવા આપણા સૌના પ્યારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત કરીશ. ખેડા જિલ્લામાં 1970ની સાલમાં પાક નિષ્ફળ ગયો. ખેડૂતો માંડ માંડ દેવા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેવા સમયે સરકાર તેમને મહેસૂલ માફ કરી અને સાથ સહકાર આપવો જોઈએ. એના બદલે સરકાર તેમની પાસેથી ધરારીથી મહેસૂલ ઉઘરાવવાની કામગીરી શરૂ કરી. આનાથી સરકારથી પરેશાન થયેલા ખેડૂતોએ સરકાર સામે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. ગાંધીજી પોતે જ આ સત્યાગ્રહનું સુકાન સંભાળવાના હતા. ગાંધીજીને એક મદદની જરૂર હતી. ગાંધીજીને લાગ્યું કે ખેડા સત્યાગ્રહમાં સફળતા મેળવવી હોય તો એક પૂર્ણકાલીન સ્વયંસેવક જોઈએ, જે પોતે ખેડામાં રહીને જ કામગીરી કરતો હોય અને જે પોતાની અનુપમ સ્થિતિમાં પણ સત્યાગ્રહને ઢીલો ન પડવા દે અને લોકોનું મનોબળ ટકાવી રાખે. કોઈ કાર્યકરો પૂર્ણ સમય કામ કરવા માટે તો પોતાનો ધંધો વ્યવસાય ઘરબાર બધું જ છોડીને આવવું પડે. કોઈ કાર્યકરો પૂર્ણ સમય કામ કરવા માટે તૈયાર નહોતા થતા. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ કામ કરવા માટે તૈયાર થયા હતા. એ વખત હતો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને અમદાવાદમાં વકીલાતની નોકરી ધમધોકાર ચાલતી હતી અને લોકો તેમને કમાણીને દિવસે અને દિવસે વધતી જતી હતી. ગાંધીજી આ જાણતા હતા એટલે એમણે કહ્યું, વલ્લભ, આ કંઈ એકાદ દિવસનું કામ નથી. આ કામ કરવા માટે તો તમારે તમારી ધીકતી કમાણીનો વકીલાતનો વ્યવસાય પણ છોડવો પડશે. ગાંધીજીથી ખૂબ પ્રભાવિત સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થયા અને તેમને દેશ સેવા માટે ઝંપલાવવાનું મનોમન નક્કી કરી ચૂક્યા હતા. આથી બે હાથ જોડીને કહ્યું, ગાંધીજી, આપ જો દેશ માટે બધું જ ત્યાગી શકતા હો તો હું મારા જિલ્લાની પ્રજા માટે સામાન્ય વકીલાતની નોકરી ન ત્યાગી શકું. આ વલ્લભ ખેડા સત્યાગ્રહમાં પાર્ટ ટાઈમ માટે નહીં પણ ફૂલ ટાઈમ માટે તમારી સાથે જ છે. વાલા દર્શક મિત્રો, આ પરથી આપણે બોધ લેવો જોઈએ કે કેટલાક જીવનમાં આપણને કેટલાક કામો આપણે કપરા લાગતા હોઈએ, પણ આવા કપરા કામો આપણા માટે સુંદર તક બનીને આવતા હોય છે. આપણે આવા કામોથી દૂર ભાગવા માટે બહાના બતાવે છે, પણ જેને કંઈક કરવું જ છે તે બહાના નથી બતાવતા, પણ કામની શરૂઆત જ કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.